નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કરજો મા શૈલીપુત્રની પૂજા, મળશે મનવાંછિત ફળ. 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રિમાં મા શક્તિના અલગ અલગ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ નોરતાના દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ભારત વર્ષમાં ચૈત્રી નવરાત્રિનું અનોખું મહત્ત્વ રહેલું છે. ત્યારે નવરાત્રિનો દરેક દિવસ દેવી માતાના ચોક્કસ સ્વરૂપને સમર્પિત છે અને દરેક સ્વરૂપની પૂજા કરવાથી અલગ અલગ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જેમાં નવરાત્રિના પહેલા દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તો આવો જાણીએ કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતા સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે. સંસ્કૃત શબ્દ શૈલનો અર્થ પર્વત થાય. મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી ગણાય છે. આ દેવીનું વાહન વૃષભ છે. મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી પાડવામાં આવ્યું છે, જેનો અર્થ પર્વત થાય છે. એટલે કે હિમાલયની પુત્રી તરીકે શૈલપુત્રીનો જન્મ થયો હતો. દેવી શૈલપુત્રીને માતા સતી, પાર્વતી, ભવાની, હેમવતી અથવા હિમાલયના શાસક દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર દેવી શૈલપુત્રી આગલા જન્મમાં પ્રજાપતિ દક્ષની પુત્રી તરીકે જન્મ્યા હતા. મા પાર્વતીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે એક વિશાળ યજ્ઞ કર્યો હતો, જેમાં તેમણે બધા દેવોને યજ્ઞમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ પ્રજાપતિ દક્ષે ભગવાન શંકર અને સતીને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું ન હતું. પ્રજાપતિ દક્ષે જાણી જોઈને ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું. જ્યારે સતીએ સાંભળ્યું કે તેમના પિતાએ એક વિશાળ યજ્ઞ કર્યો હતો, તેઓ ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે, ત્યારે તેમનું મન ત્યાં જવા માટે ઉત્સુક થઈ ગયું. તેમણે પોતાની આ ઈચ્છા ભગવાન શિવ સમક્ષ પ્રગટ કરી. ત્યારે ભગવાન શિવે સતીને કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઈ કારણોસર તેમનાથી નારાજ છે. તેમણે યજ્ઞમાં બધા દેવતાઓને આમંત્રણ આપ્યું છે, પરંતુ જાણી જોઈને તેમને આમંત્રણ આપ્યું નથી. તેથી આવી સ્થિતિમાં તેમણે ત્યાં જવું ઉચિત નથી. ભગવાન શંકરની આ સલાહથી દેવી સતીનું હૃદય ખૂબ જ દુઃખી થયું. પરંતુ દેવી સતીની પોતાના પિતાના યજ્ઞને જોવા અને માતા બહેનોને મળવા જવાની આતુરતા કોઈ પણ રીતે ઓછી થઈ શકી નહીં. તેમની આકરી વિનંતી જોઈ આખરે શિવજીએ તેમને ત્યાં જવાની મંજૂરી આપી. એ પછી સતી તેમના પિતાને ઘરે યજ્ઞમાં પહોંચી ગયા. તેમણે જોયું કે કોઈ તેમની સાથે આદર અને પ્રેમથી વાત કરી રહ્યું નથી. એ પછી સતી તેમની માતાને
સ્નેહથી ભેટ્યા, પરંતુ પરિવારના સભ્યોના કઠોર વર્તનથી દેવી સતી ખૂબ જ દુઃખી થયા. આ સાથે તેમણે એ પણ જોયું કે દરેકની ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારની લાગણી હતી. વધુમાં પ્રજાપતિ દક્ષે પણ ભગવાન શિવ પ્રત્યે કેટલાક અપમાનજનક શબ્દ કહ્યા હતા. આ બધું જોઈને સતીનું હૃદય અપરાધ અને ક્રોધથી ભરાઈ ગયું અને પારાવાર પસ્તાવો થયો કે તેમણે ભગવાન શિવની વાત ન માનીને અહીં આવી મોટી ભૂલ કરી છે. સતીએ યોગની અગ્નિથી પોતાના સ્વરૂપને બાળી નાખી. અંતે સતીથી તેમના પતિ ભગવાન શિવનું આ અપમાન સહન ન થયું અને તેમણે તરત જ યોગની અગ્નિથી પોતાના સ્વરૂપને બાળી નાખ્યું. ત્યારથી તેઓ સતી તરીકે ઓળખાયા. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ ભગવાન શિવ ખૂબ ક્રોધિત થઈ ગયા અને પ્રજાપતિ દક્ષને દંડ આપવા તેમના ગણોને મોકલ્યા. ગણોએ દક્ષના આ યજ્ઞને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યો. આ બાજુ પોતાના શરીરને યોગની યજ્ઞથી બાળીને સતીજી આગલા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો. આમ તેઓ શૈલપુત્રીના નામથી પ્રખ્યાત થયા. એવું કહેવાય છે કે સતીના બીજા જન્મમાં પણ શૈલપુત્રીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. દેવી શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી? દેવી શૈલપુત્રીની પૂજામાં ખાસ સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો, કેમ કે સફેદ રંગ તેમને અતિ પ્રિય છે. પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને મા દુર્ગાની સ્થાપના કરો. ત્યારબાદ માતાને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી, લવિંગ, નાળિયેર વગેરે વસ્તુઓ અર્પણ કરો. આ સાથે દેવીને સફેદ રંગના ફૂલ અને સફેદ મીઠાઈઓ પણ અર્પણ કરો. અનુકૂળ હોય તો પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો. દેવી શૈલપુત્રીના મંત્રનો જાપ કરો. કથા સાંભળી દેવીની આરતી કરો. માર્કંડેય પુરાણ મુજબ મા શૈલપુત્રીની વિધિવત પૂજા અર્ચના કરવાથી આરોગ્ય સારું રહે અને માન સન્માન પણ વધે છે. આ સિવાય કુંવારી કન્યાઓના લગ્ન સંબંધિત સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. મિત્રો, મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.